તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ભર ઉનાળે થઈ શકે મેઘરાજાની એન્ટ્રી. તો ગુજરાતમાં નશાબંધી અંગે મોટો નિર્ણય. તો દેવા માફી થશે કે નહીં? બેંકમાં ખાતું હોય તો જોઈ લેજો. ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની ભેટ. તો શું આવી 500 રૂપિયાની નોટો થશે બંધ? તો સાવધાન થઈ જજો. 30,000 રૂપિયાનો દંડ. વેકેશનની તારીખો જાહેર. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને હવે તમારે બધા પ્રૂફ એક કરવા પડશે. અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. પરંતુ આગળના સમાચાર માહિતી જણાવો તો પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભર ઉનાળે મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે. મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવા જઈ રહી છે, કારણ કે વાતાવરણ અને હવામાન વિભાગની આગાહી પણ હવે સામે આવી ગઈ છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આગાહી અનુસાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો સર્જાતા ગુજરાતમાં માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. તારીખો સાથે સાથે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. તો કઈ તારીખે કયા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ રહી શકે તેના વિશે મિત્રો જાણી લઈએ. તો ખાસ 1 એપ્રિલ 2025ના રોજ વાત કરીએ, એટલે કે પહેલી તારીખે વાત કરીએ તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, તેની સાથે સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, આટલા જિલ્લાના દરેક તાલુકા અને દરેક ગામડાઓની અંદર જે છે તે ખાસ કરીને ગાજવીજ સાથે અને છૂટાછવાયા માવઠાઓની આગાહી જે છે તે ખાસ કરીને કરવામાં આવી છે. તેની સાથે 2 એપ્રિલ 2025ના રોજ એટલે કે બીજી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આટલા જિલ્લાઓની અંદર રહેલા દરેક તાલુકા અને ગામડાઓની અંદર 2 એપ્રિલ 2025ના રોજ જે છે તે કમોસમી માવઠાઓની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાતમાં જે છે તે માવઠાના સંકેતો જોવા મળી રહ્યા છે અને 10 એપ્રિલ સુધી આ કમોસમી માવઠાનું જે વાતાવરણ છે તે તમને જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મિનિમમ તમારા બેંક ખાતાની અંદર આટલું બેલેન્સ રાખજો. મિત્રો તમે જાણો છો કે બેંક ખાતાની અંદર કેટલું મિનિમમ બેલેન્સ રાખવું પડતું હોય છે. જો તે બેલેન્સ તમે રાખતા નથી તો દંડ થતો હોય છે. ત્યારે મિત્રો તેની અંદર ફેરફારો થવા જઈ રહ્યા છે. એપ્રિલ મહિનાથી જે છે તે ખાસ કરીને બેંક ખાતા ધારકો ધ્યાન આપે. મિત્રો તમને જણાવી દઈએ તો 1 એપ્રિલ 2025થી દેશભરમાં વિવિધ બેંકોની અંદર જેમ કે SBI, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક, આ જેટલી પણ મિત્રો બેંકો છે, ICICI બેંક, એક્સિસ બેંક, કોઈ પણ બેંકમાં જો મિત્રો તમારું ખાતું હોય તો તમને જણાવી દઈએ કે ખાસ તમારા બેંક ખાતાની અંદર મિનિમમ બેલેન્સ એટલે કે ઓછામાં ઓછું બેલેન્સ જે મિત્રો તમે રાખો છો તેની અંદર મોટો ફેરબદલ થવા જઈ રહ્યો છે. ખાસ કરીને SBI, પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંકની અંદર જે છે તે વધારો કરવામાં આવ્યો છે મિનિમમ બેલેન્સની અંદર, એટલે કે ઓછામાં ઓછું જે બેલેન્સ હતું તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. જો તેટલું બેલેન્સ તમે ખાતામાં નહીં રાખો તો દર મહિને 500 થી 1000 રૂપિયાનો દંડ જે છે તે તમારા બેંક ખાતાની અંદર તમારે ચૂકવવો પડશે. તો મિત્રો જો તમને ખબર ના હોય કે તમારા બેંક શાખાની અંદર કેટલું મિનિમમ બેલેન્સ એટલે કે ઓછામાં ઓછું બેલેન્સ ખાતામાં હોવું જોઈએ તો તમે તમારી બેંક પર જઈને ત્યાંના મેનેજરને પણ પૂછી શકો છો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દેવા અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના કેટલા દેવા છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો સાથે જ કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. મિત્રો બેંકોની અંદર સાથે વાત કરીએ તો 3 પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ જે છે તે બેંકમાંથી ધિરાણ આપવામાં આવેલું છે, એટલે કે ખેડૂતો પર આટલી લોન છે. અનેક રાજ્યના ખેડૂતો પર મિત્રો ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના પણ આંકડા છે. સાથે જ લોકસભામાં મિત્રો 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી મિત્રો આપવામાં આવી હતી, ત્યારે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. ત્યારે મિત્રો વિવિધ લોકો એવું વિચારી રહ્યા છે કે આખરે ખેડૂતો સામાન્ય જીવન જીવે છે તો શા માટે તેમના ઉપર આટલું દેવું થાય છે. ત્યારે મિત્રો તમને કહી શકીએ કે ખાસ કરીને ખેડૂતો માટે દેવા થવાનું કારણ એક મુખ્ય એ છે કે ખાસ ખેડૂતોના જે પાક છે તેમના ભાવ તેમને સારા મળતા નથી. જો મિત્રો પાક ઉગે છે તો ભાવ સારા નથી મળતા, અથવા તો કોઈ કમોસમી માવઠા, વાવાઝોડા અને કુદરતી આફતને કારણે પાકનો નાશ થઈ જતો હોય છે. આવામાં ખેડૂતો જે છે તે ખાસ કરીને બેંકોમાંથી લોન લેતા હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે, અને વર્ષ બગડે છે ત્યારબાદ લોન પણ ચૂકવી શકતા નથી. આ મિત્રો એક મુખ્ય કારણ છે કે ગુજરાતના ખેડૂતો અને ભારત દેશના ગમે તે રાજ્યના ખેડૂતો જે છે તે દેવામાં ફસાઈ રહ્યા છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લઈએ તો ગુજરાતમાં નશાબંધી અંગે મોટો નિર્ણય. મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 2 વર્ષમાં દારૂની હેરફેર કરાતા ગુજરાતમાં 22,400થી વધારે વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. મિત્રો તમે જાણો છો કે ગુજરાત છે તે ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે, એટલે કે દારૂની અહીંયા જે છે તે પ્રતિબંધ મુકાયેલો છે. છતાં પણ તમે જાણો છો કે મિત્રો ખાસ કરીને દારૂની વેચાણ હજુ પણ ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં મિત્રો દારૂની હેરાફેર કરતા 22,000થી વધારે વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. તેમાંથી જણાવી દઈએ તો મિત્રો 7,213 વાહનો પોલીસ સ્ટેશનમાં ખડકવામાં આવ્યા છે. પડી રહેલા વાહનો જે છે તે મિત્રો ભંગાર થઈ જતા હોવાથી જેટલા પણ વાહનો જે છે તે હવે મિત્રો દારૂની હેરફેરમાં પકડાયા છે તેની હરાજી કરવામાં આવશે. અને મિત્રો ડીવાયએસપી દ્વારા વાહનોની કરવામાં આવશે આ હરાજી, અને આ હરાજીની અંદર જે કંઈ પણ મિત્રો પૈસા આવશે આ વાહનોના તે સરકારી યોજના માટે ઉપયોગમાં લેવામાં આવશે. એટલે કે ગરીબો માટે જે સરકાર યોજનાઓ ચલાવે છે તેમાં જે છે તે મિત્રો આ પૈસા કે જે નશાબંધીના વાહન પકડાયા છે તેને હરાજી કરવામાં આવશે. વાહનના જે પણ પૈસા આવશે તે યોજનાઓમાં વાપરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો લોકોને હેરાન પરેશાન કરવા નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લોકોના કામ નિયમ અનુસાર ના થતા હોય તો તે વ્યક્તિને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ એજ્યુકેશન કરપ્શન તો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવી દીધું સરકારી કર્મચારીઓએ જો કોઈ વ્યક્તિના નિયમ અનુસાર કામ ના થવાના હોય તો વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ, તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. વિકાસ આડેના ભ્રષ્ટાચારને પણ દૂર કરવા મુખ્યમંત્રીએ મોટી તાકીદ કરી. તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો ગામડે રહેતા લોકોને મળશે 1,20,000 રૂપિયાની ભેટ. મિત્રો ગામડાઓની અંદર વિકાસ કામની મોટી જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ તો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે પોતાનો પ્લોટ નથી, એટલે કે પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે સરકાર સહાય આપશે. તો જો મિત્રો તમે પણ ગામડામાં રહો છો અને તમારી પાસે પોતાનો પ્લોટ નથી તો પ્લોટ લેવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત ગુજરાત બજેટ કરવામાં આવી હતી. સાથે જ મિત્રો આ માટે 30 કરોડ રૂપિયા પણ જોગવાઈ કરીને ફાળવવામાં આવ્યા છે. તેની સાથે મિત્રો બીજી સૌથી મોટી જાહેરાત જોઈ લે તો જો તમે ગામડા વિસ્તારમાં રહો છો અને તમારી પાસે પોતાનું રહેવા માટે ઘર નથી, એટલે કે ઘર વિહોણા પરિવાર માટે પણ આશરે 2 લાખથી વધારે આવાસોનું નિર્માણ કરવામાં આવશે અને તેના માટે પણ 1700 કરોડથી વધારે રૂપિયાની જોગવાઈ કરીને ફાળવણી કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો શું આ 500 રૂપિયાની નોટો થઈ જશે બંધ? મિત્રો અત્યારે જે છે તેવા સમાચારો આવી રહ્યા છે કે જે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટો છે તે મિત્રો ભવિષ્યમાં બંધ થઈ શકે. જો કે મિત્રો તે અંગે શું સચ્ચાઈ છે તેના વિશે વાત કરીએ તો લોકો મિત્રો આ મેસેજને વોટ્સએપ ઉપર અને ફેસબુક ઉપર અત્યારે વધુમાં વધુ શેર કરી રહ્યા છે. ત્યારે પીઆઈબી દ્વારા જે છે તે ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને તેમાં સામે આવ્યું છે કે જે સ્ટાર ચિહ્નવાળી નોટ છે 500 રૂપિયાની તે ડિસેમ્બર 2016થી ચલણમાં છે અને અત્યારે પણ ચલણમાં છે. તો મિત્રો લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સ્ટાર ચિહ્નવાળી જે નોટ છે તે કોઈ પણ પ્રકારની તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી નથી. તે નોટ ચલણમાં છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવી કોઈ પણ સ્ટારવાળી ચિહ્નની 500 રૂપિયાની નોટ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. આ નોટ જે છે તે મિત્રો ચલાવવામાં જ આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો આવા જો ખોટા અને ભ્રામક મેસેજ તમારી પાસે આવે છે કે કોઈ પણ નોટબંધીને લગતા, મિત્રો તેના ઉપર તમારે ભરોસો કરવો ના જોઈએ, કારણ કે જો આવું કંઈ થશે તો આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવશે. જો મિત્રો આરબીઆઈનો મેસેજ હશે તો સાચું માનવું, બાકી મિત્રો નોટને લઈને આવા કોઈ પણ મેસેજ આવે તો સાચું માનવું નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ ચેતી જજો મિત્રો, વધતા જતા પ્રદૂષણને લઈને સરકારે નિર્ણય કર્યો છે. શ્વાસ લેવામાં લોકોને વધારે જે છે તે મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવામાં કહેવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું છે કે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવી શકે. તો જો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર જે છે તે આ રીતની પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવો છો તો સાવધાન રહેજો, નહીતર દંડ ભરવો પડી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ઉનાળુ વેકેશનને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે જાણો છો કે હવે ઉનાળા વેકેશનની શરૂઆત થવાની છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી. આ ઉનાળુ વેકેશન જે છે તે મિત્રો તારીખ 5/5/2025 થી એટલે કે તારીખ 5 મે 2025 થી તારીખ 8/6/2025 સુધી ચાલવાનું છે, એટલે કે 35 દિવસનું આ વેકેશન રહેશે. 5મા મહિનાની 5 તારીખથી લઈને 6ઠા મહિનાની 8 તારીખ સુધી આ વેકેશન રહેવાનું છે. તારીખ 9/6/2025 થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે અને તારીખ 1/5/2025 ના રોજ પરિણામો પણ જાહેર કરવામાં આવશે, એટલે કે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને તારીખ 2/5/2025 ના રોજ વર્ગ બઢતી આપવાની રહેશે. તો મિત્રો ખાસ દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ ધ્યાનમાં રાખવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે હવે ટેકનોલોજી અને એઆઈનો જમાનો આવી ગયો છે. એઆઈ એટલે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો હવે સમય આવવાનો છે, એટલે કે મિત્રો તમારા જે કંઈ પણ માણસને લગતા કામો છે તે એઆઈ એટલે કે રોબોટિક્સ દ્વારા રોબોટ દ્વારા મિત્રો કામ થશે. જણાવી દઈએ તો મિત્રો એઆઈને કારણે લોકોની નોકરીઓ પણ જોખમમાં છે તેવું મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ના ખબર હોય તો જણાવી દઈએ, બિલ ગેટ્સ અત્યારે જે છે તે દુનિયાના સૌથી વધારે ધનવાન વ્યક્તિ છે, એટલે કે આ દુનિયાની અંદર સૌથી વધારે જો ધનવાન વ્યક્તિ હોય તે બિલ ગેટ્સ છે. અને તેમણે મિત્રો એવી જાહેરાત કરીને જણાવી દીધું છે કે ભવિષ્યમાં નોકરીઓ જોખમમાં મુકાઈ શકશે, કારણ કે અત્યારે જે લોકો નોકરીઓ કરી રહ્યા છે તો લોકો જે આ કામો કરે છે તે દરેક કામો ભવિષ્યમાં રોબોટ દ્વારા થવા લાગશે. જેમ કે મિત્રો ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ખેતીમાં જે મજૂરો કામ કરે છે તેની જગ્યાએ રોબોટ દ્વારા કામ કરવામાં આવશે. મજૂરો જે મિત્રો કડિયા કામ કરતા હોય અથવા કોઈ પણ કામ કરતા હોય તે પણ મિત્રો રોબોટ્સ દ્વારા થવા લાગશે, એટલે કે ભવિષ્યમાં મિત્રો લોકોના કામ જે છે તે છીનવાઈ શકે. તેમણે મિત્રો કહ્યું કે આગામી 10 વર્ષની અંદર જ એઆઈ એટલું બધું આગળ વધી જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસની જરૂરિયાત રહેશે જ નહીં. આ દરેક કામો માણસને લગતા જે છે તે રોબોટિક્સ દ્વારા થવા લાગશે. તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે. મિત્રો તમને સમજાવી દઈએ તો મોટા સમાચાર આવી ગયા છે. હવે દરેક આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો ધ્યાન આપે. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે. નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે, જેટલા પણ સરકારી પ્રૂફો છે તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને લાયસન્સની અંદર જે પણ તારીખ હશે જન્મ તારીખ તેને માન્ય ગણવામાં નહીં આવે, પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે. તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે, પરંતુ આધાર કાર્ડ, પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે. માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે. તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ, બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જાહેરમાં થૂકશો તો દંડ ભરવો પડશે. મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને શહેરોને ચોખ્ખા રાખવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં હવે આવશે. જાહેરમાં મિત્રો પાનની પિચકારીઓ મારી તો હવે ખેર નથી, ઘરે જઈને દંડ વસૂલવામાં આવશે. 1.5 વર્ષની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 1.5 વર્ષમાં 4749 લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે, એટલે કે ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ મિત્રો રસ્તા ઉપર થૂકવા માટે 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલીને થૂક્યા તો ઘરે આવી જશે ઈ મેમો. શહેરોના સીસીટીવી કેમેરામાંથી મિત્રો નજર રાખવામાં આવશે. તમારી ગાડીનો નંબર પ્લેટ સ્કેન થઈને તમારા ઘરે 100 રૂપિયાનો ઈ મેમો મોકલવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતમાં મળશે 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે, ત્યારે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોની અંદર સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. એટલે કે અમિત ચાવડાએ મિત્રો જણાવ્યું કે ગુજરાત સિવાય જે અન્ય રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર લોકોને મળી રહ્યા છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, આ સવાલનો જવાબ આપતા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો. ભીખુસિંહે મિત્રો કહ્યું કે 500 રૂપિયામાં ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે, એટલે કે ભવિષ્યની અંદર સરકાર આ બાબતે વિચાર કરશે અને જો નિર્ણય લેવાશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો અમે તમને સૌથી પહેલા જણાવી આપીશું.
વાત કરી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં નાના અને ગરીબ ખેડૂતોનું, નાના માણસોનું જીવન સુધારવામાં આવશે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જેનાથી હવામાનમાં થતા બદલાવો સામે પણ આ બિયારણો ખૂબ જ સારો પાક આપી શકે છે। ટૂંકમાં મિત્રો મોદીજીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જે છે તે ભાજપ અને મોદીજીની સરકાર જે છે તે નાના માણસોનું, નાના ખેડૂતોનું જીવન સુધારશે। સાથે જ પ્રથમ વખત મોદીજીએ એવું પણ જણાવ્યું કે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા જે છે તે ભાજપ સરકારે આપી છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મંદીને લઈને લોકસભામાં ચર્ચાઓ કરવામાં આવી। મિત્રો સુરતના ભાજપ સાંસદ મુકેશભાઈ દલાલે લોકસભામાં હીરા ઉદ્યોગની મંદીને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો અને મિત્રો તેમને કહેવું એવું છે કે આજે જે છે તે હીરા ઉદ્યોગની હાલત અતિ ખરાબ જોવા મળી છે। આવી મંદી જે છે તે હીરા ઉદ્યોગમાં છેલ્લે 2008માં આવી હતી। 2008 જેવી મંદીની સ્થિતિ હાલ અત્યારે સુરતમાં હવે આવી ગઈ છે। અબજો ડોલરનો સ્ટોક જે છે તે પડે રહેલો છે, તેમ છતાં પણ કોઈ કામ નથી થતું। વધુમાં મિત્રો મુકેશભાઈ જણાવ્યું કે 20 થી લઈને 25 લાખ હીરાના કામદારો બેરોજગાર બન્યા છે। સાથે જ સરકારે હીરા ઉદ્યોગ અને કામદારોને ટેકો આપવો જોઈએ તેવી પણ માગણી મુકેશભાઈએ જે છે તે ખાસ કરીને લોકસભાની અંદર ગુજરાતના કારીગરો માટે કરી। મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને ગુજરાતમાં જે છે તે મહામંદીનો માહોલ છેલ્લા ઘણા બધા દિવસો જોવા મળ્યો છે। માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ મિત્રો ટેક્સટાઇલ માર્કેટ, ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો ઘણા બધા લોકોમાં મંદીનો માહોલ છે। તેનું મુખ્ય કારણ મિત્રો એ પણ બની શકે કે ખાસ કરીને વૈશ્વિક સ્તરે જે મિત્રો અત્યારે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે, એટલે કે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેની અસર જે છે તે અર્થતંત્ર ઉપર પડી રહેશે તેવું ઘણા નિષ્ણાંતોનું માનવું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સ્માર્ટ મીટર માટે લોકોની જંગ જે છે તે સામે આવી છે। મિત્રો જણાવી દઈએ તો સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે, કારણ કે તમને જણાવી દઈએ તો મિત્રો આ બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। આ મુદ્દે મિત્રો તમને જણાવી દઈએ તો આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ નવા કનેક્શન લઈ રહેલા લોકોને જે છે તે સોલાર પેનલનો લાભ લઈ રહેલા લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં એક ભયનો માહોલ છવાયો છે। તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે જે છે તે સ્માર્ટ મીટર અંગે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે જેટલા પણ હવે લોકો નવું વીજળીનું કનેક્શન, મીટરનું કનેક્શન લેશે તેવા દરેક લોકોને અને સાથે જે લોકો સોલાર પેનલ લગાવેલી છે તેવા દરેક લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે। તો જેટલા પણ લોકોને હવે આ વીજળીના સોલાર પેનલ લગાવી હોય તે લોકો જે છે તે એટલા માટે નથી લગાવી રહ્યા કારણ કે તેમને એવો ડર છે કે તેમને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે। મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે સાદા મીટર રહેવા દેવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધું મહિલાઓને મળશે 7,000 રૂપિયાની ભેટ। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ એટલે કે દિવાળી બાદ તરત જ મહિલાઓના સશક્તિકરણ માટે વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી। એક મહિનાની અંદર જ મિત્રો આ યોજનાને સારું એવું રિસ્પોન્સ મળ્યો છે, મહિલાઓ સારો એવો લાભ લઈ રહી છે। ત્યારે જો તમે ના લીધો હોય તો વહેલી તકે લઈ લેજો। છેલ્લા એક મહિનામાં મિત્રો 50,000થી વધારે મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે। આ મિત્રો એક LIC વીમા સખી યોજના છે જેમાં 18થી લઈને 70 વર્ષની વયની જેટલી પણ મહિલાઓ છે તે લાભ લઈ શકે। 10મું પાસ મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે, જેમાં 7,000 રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે। તો ગુજરાતની જે પણ મહિલાઓએ આ યોજના વિશે લાભ ના લીધો હોય અને જો 18થી 70 વર્ષની હોય અને 10 પાસ હોય તેવી દરેક મહિલાઓ જે છે તે આ યોજનાનો લાભ જે છે તે લઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે 2,000 રૂપિયાની જગ્યાએ 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળશે। મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત અને ભારતના ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા અત્યાર સુધી આપવામાં આવતા હતા, આગળ પણ મળતા રહેવાના છે, પરંતુ મિત્રો આ હપ્તાની અંદર વધારો થયો છે। જણાવી દઈએ તો મિત્રો પહેલા જે છે તે માત્ર રાજસ્થાનમાં 2,000ની જગ્યાએ સરકાર, ત્યાંની ભાજપ સરકાર 3,000નો હપ્તો આપતી હતી, પરંતુ હવે મિત્રો આજરોજ એવા સમાચાર આવી રહ્યા છે કે હવે ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ 3,000 રૂપિયાનો જે છે તે હપ્તો જે છે તે ખાસ કરીને
દિલ્હીની અંદર આપવામાં આવશે. એટલે કે દિલ્હીની અંદર જે મિત્રો નવી ભાજપ સરકાર હમણાં બની છે ત્યાં હવે 2000 રૂપિયાની જગ્યાએ 3000 એટલે કે વર્ષે 6000ની જગ્યાએ 9000 રૂપિયાના હપ્તા દિલ્હીના ખેડૂતોને આપવામાં આવશે. હવે મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાન અને દિલ્હી બંને 2000 રૂપિયાની જગ્યાએ 3000નો હપ્તો ક્યાંના ખેડૂતોને મળે છે. પરંતુ ગુજરાતમાં પણ રાજસ્થાન અને દિલ્હીની જેમ જ ભાજપ સરકાર છે, છતાં પણ ગુજરાતના ખેડૂતોને માત્ર 2000નો જ હપ્તો મળે છે, જ્યારે બહારના ખેડૂતોને 3000નો હપ્તો મળે છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ 3000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો આખું ગુજરાત હવે એક નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. યુસીસીને લઈને મિત્રો મોટો સમાચાર આવી રહ્યા છે. હવે આમાંથી ઘણા બધા લોકોને યુસીસી વિશે ના ખબર હોય તો ધ્યાનથી સાંભળજો મિત્રો. દરેકે દરેક વસ્તુ તમને સ્પષ્ટ સમજાવવા જવાની છે. આ એક નવો કાયદો છે, તેના વિશે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ પછી ગુજરાત જે છે તે ભારતનું બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી એટલે કે નાગરિક સંહિતા કાયદો લાગુ થશે. આ યુસીસી કાયદો લાગુ થયા બાદ મિત્રો 7 થી 8 મોટા બદલાવો થવાના છે, જેની સીધી અસર ગુજરાતની સામાન્ય જનતા ઉપર પડવાની છે. તેના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરીશું. આ જાહેરાત મિત્રો તેમણે કરી જ્યારે વિધાનસભામાં ખાસ કરીને કાયદા વિભાગના બજેટ ઉપર વાત થઈ રહી હતી. ઋષિકેશભાઈ પટેલે મિત્રો કહ્યું કે યુસીસીને લાગુ કરવાનો હેતુ જે છે તે બધા નાગરિકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, એટલે કે દરેક નાગરિકો સમાન સ્તરે આવી શકે તે માટે આ કાયદો લાગુ થઈ શકે.